હું વીડી બાલા, પ્રમુખ નવરંગ ક્લબ રાજકોટ. અમે ઉનાળામાં આંગણે વાવો શાકભાજીને પ્રોત્સાહન આપવા માટે આખા સૌરાષ્ટ્રમાં જઈએ. લગભગ 200 સ્કૂલોમાં અમે જઈ અને 2 લાખ શાકભાજીના બિયારણ, ચોમાસું શાકભાજી મોટાભાગે વેલાવાળા શાકભાજી હોય. અને આજે અમે સાવરકુંડલાની અંદર આવ્યા છીએ. તાત્કાલિક હનુમાન આશ્રમ, સતીશભાઈ પાંડેની સંસ્થા જગ્યા અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે અમે 7 સ્કૂલોની અંદર જઈ બાળકોને બહુ વિગતે વાત કરી કે ભાઈ શાકભાજી કેમ ઉછેરાય, કેટલા ખાવા જોઈએ, શા માટે ઉછેરીએ, એક પેકેટ વાવો તો કેટલો ફાયદો થાય. અને બજારમાં જે પેકેટ 20 રૂપિયાનું મળે, નિધિ સીડ નામનું પેકેટ, એ અમે બાળકોને 5 રૂપિયામાં આપી. વાહનભાડું અમારી આ 2 સંસ્થા ભોગવી. અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ શાકભાજી વાવતા થાય ને એટલે એ ખેડૂતના રોલમાં આવે. બિયારણ કેમ વવાય ખબર પડે. ધરતીમાં બી વાવે, પહેલાં એક બી એના મનમાં વવાય, એ અમારા માટે બહુ જ મોટી વાત. અને બાળકો પોતાને ત્યાં શાકભાજી ઉછેરે, કેમ કે શાકભાજી રોજની જરૂરિયાત છે. લીલા શાકભાજીનો નિયમ એવો, શરીર વિજ્ઞાન એમ કહે કે દરરોજના 285 ગ્રામ લીલા શાકભાજી ખાવા જોઈએ તંદુરસ્ત રહેવા માટે. એટલે બાળકોને અમે પ્રોત્સાહન આપીએ, કહીએ પડીકા તમે ઓછા ખાજો અથવા બિલકુલ નહીં ખાતા. અને બી વાવવાથી ફાયદો એ થાય કે બી કેમ વવાય એ ખબર પડે, માટી સાથેના સંપર્કો વધે, એટલે ધરતીમાં સાથેના સંપર્કો વધે, તડકાનો લાભ મળે, થોડોક શ્રમ કરવો પડે. અને આટલું કર્યા પછી એને મોબાઈલમાંથી જે સમય બાળકો પસાર કરતા હોય, મોબાઈલમાં એને જવું જ ન પડે.